રાજકોટમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ સકંજામાં આવ્યો। થોરાળા વિસ્તારમાં પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી હતી। પોલીસે આરોપી યોગેશ માવલાની ધરપકડ કરી। ઘર કંકાસમાં પત્નીની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। 4 વર્ષ પહેલા બંને પ્રેમ લગ્ન કર્યા હતા। લવ મેરેજ કરેલા હતા। લવ મેરેજ કરનાર લોકો ભગવતીપુરામાં સાથે રહેતા હતા। છેલ્લા એકાદ મહિનાથી 15-20 દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય, હેરાન પરેશાન એનો પતિ કરતા હોય। જેથી 4-5 દિવસ પહેલા મરણ જનાર નીલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા। એના બેનપણી જે આકાશદીપ સોસાયટી છે કુદરત હાઉસિંગ બોર્ડમાં, ત્યાં જતા રહેલા। ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો હતો તો ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં। તેથી એ બાબતનો એને લાગી આવતો એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જનાર નીલેશ્વરી બેનને શરીરના ભાગે છરીના ઘા મારી અને નીલેશ્વરી બેનનું મૃત્યુ નિપજાવેલું છે। અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે। ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।